સોમનાથથી પાટણ કેટલા કિલોમીટર થાય છે ને કયા રૂટ ઉપર થઈને નીકળે છે ને આપણને ત્યાં જવામાં કેટલો મિત્રો સમય લાગે છે અને કયા કયા સ્ટેશન ઉપરથી આપણે નીકળવું હોય તો કયું આપણું સ્ટેશન શોર્ટકટ પડે છે તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો। મિત્રો આ વિડીયો સ્પેશિયલ છે તમારે પાટણથી સોમનાથ જવું હોય કે સોમનાથથી પાટણ જવું છે તો તમારા માટે ક્યાં થઈને નીકળવું, કયા રૂટ ઉપર થઈને નીકળવું, કેટલા કિલોમીટર થાય છે, કયા ગામડા કે શહેરમાં થઈને નીકળવાનું છે એની બધી માહિતી વિડીયોમાં મળવાની છે। એટલે રૂટ ટાઈપ રૂટ તમે તમારી 4 વ્હીલર ગાડી લઈને મિત્રો નીકળી શકો છો તો આ રૂટની અંદર તમને કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવી શકે કારણ કે બધી માહિતી મેપ દ્વારા તમને આપવામાં આવી રહી છે। તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પણ શહેર કે કોઈ પણ ગામડાનું લોકેશન કે મેપ કે કિલોમીટર તમારી માહિતી જોઈએ છે તો કોમેન્ટ કરજો મિત્રો। લાંબા રૂટની આપણે વિડીયો બનાવીને અપલોડ કરીશું। તો વિડીયોને આપણે શરૂઆત કરીએ મિત્રો। સોમનાથથી પાટણ ક્યાં થઈને જવાય છે, કેટલા કિલોમીટર થાય છે અને કેટલો સમય લાગે છે તો જે શોર્ટકટ છે એ જ મિત્રો આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાના છે શોર્ટકટ માટે। હવે વાત કરીએ મિત્રો ગામડાઓની। જે સોમનાથથી તમે નીકળો છો એટલે મતલબ કયા રૂટ ઉપર કયા ગામડા ઉપર થઈને તમારે નીકળવાનું છે તો ખાસ કરીને વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને પણ મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો આવા જ વિડીયો જોવા તમને મળતો રહેશે। તો સોમનાથથી તમે નીકળો એટલે તમારે છે ને મિત્રો નીકળવાનું છે ગાંડુ થઈને, ભંડારી થઈને, ગલોદર, પણિદ્રા, મહેસણવા, અગતરાઈ, વાંથલી, વડાલ માફ કરજો, જેતલસર से माफ़ करजो, जेतपुर थईने वीरपुर, गोंडल, पीपलिया, सापर, कठोरिया, राजकोट थईने त्यार पछी डायरेक्टली मूड़ी, शेखपर અને સુરેન્દ્રનગરથી દુધરેજ થઈને માલવણ થઈને બજાણ થઈને પાટડી થઈને દસાડા, પાંચાસર, શંખેશ્વર થઈને ડાયરેક્ટલી હારીજ થઈને ચદ્રુમાણાની સાઈડમાં થઈને કુંડઘેર થઈને ડાયરેક્ટ પાટણ। તો મિત્રો આ જે મેં તમને માહિતી આપી કદાચ કોઈ સ્પેલિંગમાં મિત્રો ભૂલ હોય તો પણ માફ કરજો બોલવામાં કારણ કે અમુક ટાઈમે ગામડાના નામ પણ એવા હોય છે કે જે આપણને યાદ પણ ના રહે કારણ કે આપણે કદી એ નામ ઉપરના આપણે બોર્ડ પણ ના જોઈએ ત્યાં આપણે જવાનું ના હોય તો આપણે થોડીક વાર લાગી શકે છે સ્પેલિંગમાં। તો અહીંયા કિલોમીટરની મિત્રો તમને જે ગામડાઓ તો મેં કહી દીધા છે। તો હવે સમયની પણ મિત્રો તમને વાત કરી દઉં તો 9 કલાક અને 34 મિનિટ તમને ત્યાં જવામાં લાગે છે જો તમારી 4 વ્હીલર ગાડી હોય તો। અને જો તમને કિલોમીટરની વાત કરીએ તો 453 કિલોમીટર થાય છે। તો ખાસ કરીને મોટા શહેરની પણ મિત્રો વાત કરી લઈએ કે મેન શહેર એટલે ક્યાં થઈને તમારે નીકળવાનું છે ફરીવાર તમને કહી દઉં છું। તો જો પાટણથી તમારે નીકળવાનું છે તો પાટણથી હારીજ, શંખેશ્વર, પાટડી, સુરેન્દ્રનગર, મૂળી, રાજકોટ, શેરપુર, ગોંડલ, જેતપુર, જૂનાગઢમાં સાઈડમાં કેશોદ અને સોમનાથ। તો આ મિત્રો મેં તમને જે માહિતી આપી ખાસ તમને ગમી હશે અને કોઈ પણ માહિતી તમારે જોઈએ તો કોમેન્ટ કરજો અને બધી માહિતી મિત્રો તમને ઓનલાઈન મેપ દ્વારા મિત્રો આપવામાં આવે છે। આપણી કોઈ પણ ઘરની માહિતી આની અંદર છે નહીં। તમે મેપમાં પણ આ રીતે સર્ચ કરીને બધી માહિતી મેળવી શકો છો। કયો રૂટ સારો છે, ક્યાં થઈને નીકળાય છે, કેટલા કિલોમીટર થાય છે, કયું શોર્ટકટ થાય છે, બધી માહિતી તમને એની અંદર મળી રહેશે। તો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।